મારું નામ સાગર કાનાણી છે. બેઝિકલી હું અંજારથી છું. મારા ફાધર છે, એમની ટ્રીટમેન્ટ કે પટેલ હોસ્પિટલમાં કરાવી છે. આજથી 4 દિવસ પહેલાં જ્યારે અમે કે પટેલમાં આવ્યા ત્યારે મારા પપ્પાની તબિયત એકદમ સિરિયસ હતી. જે ઇમરજન્સીમાં લાવ્યા પછી પપ્પાને બ્લડની 2 નસો ફાટી ગઈ હતી અને એ વિન સર છે, પછી નિશિત સર છે, તેજેન્દ્ર સર છે, એ લોકોની મહેનતે એ બધા આખા ટીમની મહેનત જે હતી એ અત્યારે આપણે 4 દિવસ પછી જોઈએ જ શકીએ છીએ. તો હું બધાને એક જ રિફર કરીશ કે પટેલની જે ટીમ છે એ ખૂબ સારી છે. તો તમને જે લોકોને ખરેખર જરૂરિયાત છે એ કે પટેલમાં આવી શકે છે શ્યોરલી, એવી ખાતરી આપું છું. નમસ્તે, મારું નામ ડૉક્ટર નિશિત રાજ્યગુરુ છે. હું કન્સલ્ટન્ટ ક્રિટિકલ કેર ફિઝિશિયન તરીકે કે પટેલ હોસ્પિટલમાં મારી સેવાઓ બજાવું છું. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ કેસ માટે વાત કરવાના છીએ. મૂળ અંજારના રહેવાસી પ્રકાશભાઈ કાનાણી, જે યુઝ્યુઅલી કાર્સિનોમા બકલ મ્યુકોઝા અને બેઝ ઓફ કાર્સિનોમા ટંગના દર્દી હતા. લગભગ 2 વર્ષથી આપણા ત્યાં ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટની સર્વિસીસ લઈ રહ્યા હતા, કિમોથેરાપી અને રેડિયોથેરાપી બંનેની સાયકલ્સ. એકચ્યુઅલી રવિવારે ઇમરજન્સીમાં આપણી પાસે પ્રેઝન્ટ થયા વિથ વેરી મચ બ્લીડિંગ, એકદમ મેસિવ બ્લડ લોસ. ઓન એક્ઝામિનેશન આપણે જોયું કે બ્લીડિંગ વોઝ સો સિવિયર કે અંદર ઓરલ કેવિટીમાં કોઈ પણ વસ્તુનું વિઝ્યુલાઇઝેશન થવું પોસિબલ નહોતું. એમનો સિટી સ્કેન અને સિટી એન્જિયોગ્રાફી કરાવી એના ઉપરથી ખબર પડી કે એમની જે લિંગ્યુઅલ આર્ટરી જે છે એમાં ફીડિંગ સોર્સ છે, જે નવું બકલ મ્યુકો જે બેઝ ઓફ ટંગમાં કાર્સિનોમાં જે છે એ નવું ડેવલપ થઈ રહ્યું છે અને એને જો આ વેસલને આપણે બ્લોક કરી દઈએ તો કદાચ ત્યાંથી બ્લીડિંગ સ્ટોપ થઈ જાય. એમનું હિમોગ્લોબિન કરાવ્યું તો હિમોગ્લોબિન વોઝ 5. આપણે એમને સિટી એન્જિયોગ્રાફી કરીને જ્યારે એમ્બોલાઇઝેશન માટે ડૉક્ટર તેજેન્દ્ર રામાણી સરે લીધા ત્યારે લિંગ્યુઅલ આર્ટરીમાં વિઝ્યુઅલાઇઝ થવું પોસિબલ નહોતું અને બિફોર ધેટ એમનું ઇન્ટ્યુબેશન વોઝ ઓલ્સો ડિફિકલ્ટ. મતલબ એરવે પ્રોટેક્શન એ એકદમ ડિફિકલ્ટ હતું, એટલે આપણે બ્રોન્કોસ્કોપિક ગાઇડેડ એમનું એન્ડોટ્રેકિયલ ઇન્ટ્યુબેશન કરી અને એમનો એરવે સિક્યોર કર્યો હતો. શ્વાસની નળી જે છે આપણે સિક્યોર કરી, જેથી કરીને આપણને ઇન્ટ્રા પ્રોસિજર કોઈ પ્રોબ્લેમ ના થાય. ડ્યુરિંગ પ્રોસિજર બ્લડ લોસ ને એ બધી વસ્તુના કારણે હાઇપોટેન્શન અને ધબકારામાં અનિયમિતતા ઘણી બધી વસ્તુઓ હતી. એ પ્રોસેસ સક્સેસફુલ ના થઈ શકી, પણ પેશન્ટ વોઝ રિવાઇવડ અને પેશન્ટને સક્સેસફુલી આઈસીયુમાં 3 દિવસ માટે આપણે રાખ્યા. બીપીના ઇન્જેક્શન ઓછા થયા, આપણે લગભગ એમને 2 કે 4 બ્લડ આપણે ટ્રાન્સફ્યુઝન કર્યા. પોટેશિયમ ઓછું હતું તો પોટેશિયમનું સપ્લિમેન્ટ કર્યું અને ક્રિટિકલ કેરની જેટલી પણ સર્વિસીસ છે એના દ્વારા આપણે એમને નોર્મલ વે ઓફ લાઈફ તરફ લઈ આવ્યા. અને આજે આફ્ટર સક્સેસફુલ હિમોગ્લોબિન ઓફ 10.6 વિથ નો બ્લીડિંગ, અને આ દરમિયાન આપણે ENT ડૉક્ટર્સના 2 સિનિયર ડૉક્ટર્સના ઓપિનિયન પણ લીધેલા. એમના પણ તરફથી કોઈ પણ પ્રકારનું એક્ટિવ ઇન્ટરવેન્શન આ બકલ મ્યુકોઝા જે ટ્યુમર જે છે, જે ફીડિંગ સોર્સ લિંગ્યુઅલ આર્ટરી છે એના માટે કંઈ જ કરવાનું નથી. ઓપિનિયન આપણે લીધા પછી એમને સક્સેસફુલી આપણે ડિસ્ચાર્જ કરીએ છીએ. થેન્ક યુ.